સત્સંગ કેવી રીતે થાય, સત્સંગ ક્યાં જઈને કરાય? આપણે એમ કહીએ કે ભગવાનનું નામ લેવું એમાં શું, ગમે ત્યાં લેવાય. ભગવાનનું નામ ગમે ત્યાં લેવાય, ગમે તે રીતે લેવાય, ગમે તેવા સમયે પણ લેવાય. પણ જ્યારે સત્સંગની વાતો કરવાની હોય, જ્ઞાનની આપલે કરવાની હોય, શાસ્ત્રની ચર્ચા કરવાની હોય, કથાઓ સાંભળવાની હોય, ત્યારે યોગ્ય અને ઉત્તમ સ્થળની પસંદગી કરવી જોઈએ કે જે સ્થળની અંદર વિશાળ જનમેદનીમાં ભક્તજનો કથામાં આવી શકે. હું ને તમે આપણા ઘરે ભગવાનનું નામ લઈએ તો મન ભગવાનમાં લાગી જાય. મંદિરમાં જાય અને માળા કરો તોય મન ભગવાનમાં લાગી જાય. તીર્થમાં જાઓ અને માળા કરો, જપ કરો તોય ભગવાનમાં મન લાગી જાય. નદી કિનારે જાઓ તોય મન લાગી જાય. પણ ઉકરડામાં બેસીને માળા કરો તો, ઉકરડામાં બેસીને માળા કરો તો મન ભગવાનમાં લાગે નહીં. શું કામ? તો કે સત્સંગ કરવા માટે ઉત્તમ સ્થળની જરૂરિયાત હોય, જ્યાં મન ભગવાનમાં સ્થિર બને. માટે કઈ જગ્યાએ સત્સંગ કરવો જોઈએ? કળિયુગની આસુરી, કળિયુગના જીવની આસુરી વૃત્તિ કેવી રીતે મટે, કેવી રીતે શાંત થાય? દૈવી ગુણોને પ્રાપ્ત કરવા માટે શું ઉપાય કરવો જોઈએ? આવા સુતજી મહારાજને શૌનક ઋષિએ પ્રશ્ન પૂછ્યા કે ભક્તિ શેમાંથી મળે, જ્ઞાન શેમાંથી મળે અને વૈરાગ્ય કેવી રીતે પ્રગટ થાય? એ કથા આપ અમને કઈ સંભળાવો. એટલે સુતજી મહારાજે 88,000 ઋષિઓને કહ્યું કે હે ઋષિઓ, હું તમને એવી એક કથા સંભળાવું છું કે જેની અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણેયનો સમન્વય સમાયેલો છે. એવી એક કથા કહું છું અને એ કથાનું નામ છે ભાગવતની કથા. અને એ પણ તમારા અંદર યોગ્યતા છે, તમારી અંદર પાત્રતા છે એટલે કહું છું. આનો અર્થ એ થાય ને કે કથા પાત્રતા ન હોય તો અપાય. જેનામાં યોગ્યતા હોય એને જ કથા મળે, અથવા તો જેને કથા મળી છે એને એવું સમજી લેવાનું કે આપણી અંદર એવી લાયકાત તો છે કે આપણે ભગવાન સામે બેસી શકીએ. એવી લાયકાત તો છે. નહીતર ગામમાં કથા બેઠી હોય, ઘણા લોકો કથામાં આવી પણ નથી શકતા. અરે કદાચ એની પાસે સમય પણ છે, કદાચ એની પાસે સંપત્તિ પણ છે, કદાચ એની પાસે ચાલવા માટે 2 પગ લઈને કથા મંડપ સુધી આવી શકે એવી શક્તિ પણ છે, પણ એની અંદર કથામાં આવવા માટે મન નથી, મન નથી. એટલે કથામાં આવી શકતા નથી. ત્યારે એને સમજી લેવાનું કે આપણી લાયકાત હજી ભગવાન પાસે બેસવાની છે જ નહીં. એવી પાત્રતા આપણી બની નથી. આપણે હજી ક્યાંક ને ક્યાંક કાચા છીએ, એટલે ભગવાન પાસે બેસી નથી શકતા, એટલે એ કથામાં આવી શકતા નથી. આ તો ભાગવતનું રૂપ, એ ભગવાન કૃષ્ણનું રૂપ છે. એની પાસે બેસવું હોય તો લાયકાત જોઈએ સાહેબ, એની પાસે બેસવું હોય તો ક્ષમતા જોઈએ. એટલે પાત્રતા જોયા વગર કોઈને કથા પણ ન અપાય. તમે બધાય બહુ સારી રીતે જાણો છો કે ફળદ્રુપ જમીનમાં તમે ખેતી કરો અને સારામાં સારું બીજ વાવો ને તો એમાંથી ઉત્તમ અને સારામાં સારો પાક મળે, સારામાં સારો પાક મળે. પણ વિચાર કરો, રણમાં જઈને બી વાવી દો, ગમે તેટલું મોંઘું લઈ આવો તો એ બી કઈ ઉગે નહીં. એને ગમે તેટલી માવજત કરો, એની સારવાર, એને બધી તમે જે કંઈ પણ એનામાં પાણી પાઓ કે કાંઈ પણ કરો, પણ રણમાં વાવેલું બી ક્યારેય ઉગતું નથી. એ બી ઉગાડવા માટે ફળદ્રુપ જમીન જોઈએ. જો ફળદ્રુપ જમીન ન હોય તો એ બીજ પણ ગમે તેટલી માવજત કર્યા છતાંય ઉગતું નથી. એમ કથાના ફળને પ્રાપ્ત કરવું હોય તો આપણી અંદર એવી ફળદ્રુપતા જોઈએ, જેને લાયકાત કહેવાય, જેને પાત્રતા કહેવાય. કહેવાય છે ને, અમે ભણતા ત્યારે એક સુભાષિત આવતું, કાકસ્ય દેહો યદી કંચનસ્ય માણિક્ય રાગો યદી ચંચુભાગે એક પક્ષે ગ્રથિતમ મણીના તથાપિ કાકો તથાપિ કાકો નતુરાજ નતુરાજ હંસ
કાકસ્ય દેહો, કાગડાને એવી ઈચ્છા થઈ કે મને કોઈ જોવે તો કોઈ મોઢું બગાડી જાય. હું બોલવું તે કોઈને સાંભળવું ગમતું નથી. શું કામ? કાગડો કર્કશ વાણી બોલે. કોઈ સારા કામ માટે આપણે જતા હોય ને, કાગડો બોલવા માંડે તો આપણે તરત કઈક અપશુકન થયા. કાકસ્ય દેહો યદિ કાંચનસ્ય, એટલે કાગડાને એમ થયું કે લાવને આ શરીરને સોને મઢાવી લઉં. કાંચનસ્ય, કાંચન એટલે સોનું. અને કાગડાએ શરીરને સોને મઢાવી લીધું. માણિક્ય રાગો, એની ચાંચ ઉપર ચંચુ ભાગે, એની ચાંચ ઉપર મણી જડ્યા. માણિક્ય રાગો યદિ ચંચુ ભાગે. વળી કાગડાને હજી શાંતિ ન થઈ તો એને વિચાર કર્યો કે એક એક પીછામાં મોતી ટાંક્યા. એ હાચા મોતી ટાંક્યા. એક એક પીછાની અંદર એક એક પક્ષે ગ્રથિતમ મણીના. એ કાગડાએ શાખા શરીરને સોને મઢાયું, એની ચાંચ ઉપર મણી જડ્યા, એના એક એક પીછામાં મોતી ટાંક્યા. તોય છેલ્લા ચરણે એમ કીધું કે તથાપિ કાકો નતુ રાજહંસ. તો એ કાગડો મટીને કઈ રાજહંસ ન બની શક્યો. તો એ કાગડાને રાજહંસ બનવું હોય તો એ કાગડાએ શું કરવું જોઈએ? તો કહે છે કાંઈ કરવાની જરૂર નથી. કાગડો ભલે ને એવો કાળો રહ્યો, ભલે ને કદરૂપો રહ્યો, ભલે એની વાણીમાં કર્કશતા હોય, એકવાર કાગડો જો કથા મંડપમાં આવીને બેસી જાય તો એ કાગડો મટીને રાજહંસ બની જાય. ખરો એ તાકાત આ કથાની તાકાત. તથાપિ કાકો નતુ રાજહંસ. પણ એકવાર એના મનને થઈ જવું જોઈએ કથામાં જવું. એકવાર જે કથામાં આવી જાય એ કાગડો મટીને રાજહંસ બની જાય. કાગડો એટલે કોણ? તો કે જે દેખાવ કોઈને ગમતો નથી, જેની વાણી પણ પ્રિય નથી, એવું પણ જો કોઈ જીવાત્મા હોય અને જો એનું મન એકવાર કથામાં લાગી જાય તો એ કથામાં એની પાત્રતા બની જાય અને ભગવાનને પ્યારો લાગવા. એથી વધારે આગળ ક્યાં આપણે જવું? સાહેબ, આપણી મહાસતી ગંગા સતી માં એમ કહી ગયા, કુપાત્ર નિયાગળ એ જીવસ્તુ નવાવીએ પાનબાઈ. કુપાત્ર નિયાગળ વાસ્તુ નવાવીએ પાનબાઈ. એ સમજીને રહીએ ચૂપ. ભલે ને આવીને ધનનો એ જ ઢગલો કરે રે મોટો. ભલે ને આવીને ધનનો ઢગલો કરે મોટો. એ પછી ભલે ને હોય મોટો. હે કુપાત્ર નિયાગળ હે વસ્તુ નવાવીએ પાનબાઈ. સમજીને રહીએ ચૂપ. સમજીને રહીએ ચૂપ. અમારા ગુરુદેવ એમ કહેતા કે દીકરાઓ, ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરી લ્યો પણ તમને સાંભળનારામાં તમારા શબ્દોની કિંમત ન હોય તો જ્ઞાન ન પીરસતા. તમને સાંભળવા બેઠા એને જો તમારા શબ્દોની કિંમત ન સમજાતી હોય, એને તમારા જ્ઞાનમાં, એને તમારા ઉપદેશમાં પ્રેમ ન હોય તો એને જ્ઞાન ન આપતા. જ્ઞાનમાં શંકા નહીં, જ્ઞાનમાં શ્રદ્ધા હોય. સાહેબ, જ્ઞાનમાં શંકા ન કરાય, જ્ઞાનમાં શ્રદ્ધા રખાય. શબ્દ ઉપર પ્રેમ થાય, જેને કથા ઉપર પ્રેમ થાય એને પરમાત્મા બહુ દૂર ન હોય, એને પરમાત્મા બહુ નજીક આવી જાય. સુતજીએ બહુ સુંદર શબ્દ વાપર્યો કે તમારી અંદર યોગ્યતા છે એટલે તમને કહું છું. એ ભાગવત મહાપુરાણની કથા તો જેના જન્મ જન્માંતરના પુણ્ય ઉદય થઈ જાય ને એને જ મળે છે. અને એક વાર જેને આ કથા મળી જાય એને જન્મ જન્માંતરના ભવ બંધનના બંધનો તૂટી જાય.
એને મુક્તિનો માર્ગ મળી જાય. ભલે પછી એકવાર કુભાવે પણ જો કથામાં આવે અને આવ્યા પછી ભાવ જાગી જાય, આવ્યા પછી જો ભાવ જાગી જાય તો એકવાર એક નાનકડા એવા ગામની અંદર કથા બેઠી છે. એ ગામની અંદર એક માજી ક્યારેય કથામાં જાય નહીં, ક્યારેય કથામાં જાય નહીં. ગામ લોકોને એમ થયું કે આ માડીની અવસ્થા ઘણી થઈ ગઈ, કથામાં કોઈ દી જાતા નથી, મન આને ભગવાનમાં લાગતું નથી. પરાણે જો આને કથામાં લઈ જાય ને કદાચ મન લાગી જાય, ભગવાનમાં પ્રેમ થઈ જાય તો ભગવાન આનાથી બહુ નજીક આવી જાય. ગામ લોકોએ સમજાવીને માડીને એમ કીધું કે ડોશીમાં કથામાં આવો ને. એટલે માડીએ એમ કીધું કે હું કથામાં નહીં આવું, મારે થોડીક કુટેવ છે. એટલે કીધું શું કુટેવ? તો કે મારે વારે વારે બજર દેવાની ટેવ છે, અને બજર દઉં પછી મારે આંગળી ધોવી પડે, હાથ ધોવા પડે. હવે એ બધું કથામાં કેવી રીતે શક્ય બને? એટલે ગામ લોકોએ કીધું કે ભાઈ એ વ્યવસ્થા અમે તમને કરી આપશું, બજર દેજો, અમે ના નહીં પાડીએ. એટલે માડીએ કીધું કે શું વ્યવસ્થા? બોલે માજી તમને સરસ મજાનું એક આસન આપશું અને તમારી બાજુમાં એક પાણીની લોટી ભરીને રાખશું. તમે બજર દઈ દો, પછી હાથ ધોવા હોય તો હાથ સાફ કરવા પાણી આપશું. એટલે માડીને એમ થયું કે બહુ ગામ લોકો આગ્રહ કરે છે, આમે હવે અવસ્થા થઈ છે તો ભલે ને હવે એને માન રાખી લો. માન રાખવા ખાતર કથામાં આવ્યા, પ્રેમ માટે નહીં. એને ભગવાનમાં, એને કથામાં પ્રેમ છે એટલે આવ્યા, એવું નહીં. આવ્યા માડી કથામાં. એક જગ્યાએ આસન આપી દીધું, બાજુમાં એક પાણીની લોટી આયોજકોએ આપી દીધી કે લ્યો માડી, આ પાણીની લોટી તમારી પાસે રાખીએ, પીવું હોય તો પી લેજો. બજર દેવાની આદત છે તમને, અમને ખબર છે, કદાચ બજર દેવી પડે અને હાથ ધોવા હોય તો આ પાણીની લોટી રાખો. માડીને કથા સાથે તો કઈ લેવા દેવા નહોતી, સમય પસાર કરવા અને ગામ લોકોના માન ખાતર આવી ગયા કથામાં, અને કથાનું મંગલાચરણ થયું. પણ ગામ હોય ને ત્યાં થોડાક તિખળખોર લોકો પણ હોય, એને શાંતિને બદલે ઉપદ્રવ વધારે ગમતો હોય. એટલે અમુક તિખળખોર લોકોએ આ માજીને, આ માડીને ચીડવવા માટે થઈને એક નાના છોકરાને બોલાવીને એમ કીધું કે અહીંયા બેટા. તો કે હા, પેલા માડી જે બેઠા છે ને કથામાં, એની બાજુમાં એક લોટી ભરેલી પડી છે. હા, તો કે એ છાની મની ઉપાડી આવ, એ છાની મની ઉપાડી આવ. અને પેલો નાનકડો છોકરો રમતો રમતો આવ્યો અને માડી કથામાં બેઠા હતા, છાનો મનો લોટી ઉપાડી છોકરો. થોડી વાર થઈ, ત્યાં માજીએ આજુબાજુમાં જોયું, લોટી ન મળે. વિચાર આવ્યો કે કોઈ લઈ ગયું હશે, આજુબાજુમાં કોઈ સંતાડી હશે. એટલે આજુબાજુમાં બેઠેલા લોકોની પાસે પણ નજર કરી, પણ ક્યાંય લોટી ન મળે. વિચાર કર્યો કે અવાજ કરું અને મોટેથી બોલું તો વળી આયોજકો ધમકાવશે મને. એટલે વક્તા ઊંચા આસને બેઠા હોય ને વ્યાસપીઠે, એટલે માડીને એમ થયું કે આ ઊંચા આસને બેઠેલા છે ને મહારાજ, એને ખબર હશે મારી લોટી કોણ લઈ ગયું. એટલે માડીએ ઈશારો કર્યો કે પેલી મારી લોટી જોઈ. એટલે વક્તાને તો આ બાબતમાં કઈ ખબર નહોતી, અને બરાબર વક્તાએ એ જ વખતે સંકીર્તન ઉપાડ્યું, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. એટલે માડીના મગજમાં ગ્રંથિ બંધાઈ ગઈ કે મને એમ કહેવા માંગે છે કે તારી લોટી નારાયણ લઈ ગઈ, તારી લોટી નારાયણ લઈ ગઈ. માજીથી કઈ બોલાય નહીં, કઈ હલાય ચલાય નહીં, ધુઆ ફુઆ થયા કર્યા. સાંજ પડી ગઈ, કથા પૂરી થઈ ગઈ, અને પગ પછાડતા પછાડતા એ આયોજકોએ મારા સાથે છેતરપિંડી કરી, મને છેતરી લીધી. આમ મનથી ચીડાયા અને એકદમ ઉપડ્યા ઘર તરફ. વળી બે ચાર સમજદાર વ્યક્તિ સામે મળ્યા, એટલે એને પૂછ્યું કે માડી ક્યાં ગયા હતા ને શું થયું? એટલે માડીએ તરત જ કથા સાંભળીને આવ્યા હતા ને, ભલે ભાવે કુભાવે ગમે તે રીતે પણ કથાનો રંગ લાગ્યા વગર રહેતો નથી. એટલે તરત જ માડીએ એને જણાવી દીધું, હું તો ગઈ તી સાંભળવા પારાયણ,